તો મિત્રો મિસ્ટર રાહુલ વ્લોગમાં તમારું સ્વાગત છે. વિરલભાઈ ચૌહાણ છે અને કેતુલ પટેલ આપણા વિરાટ કોહલી અને જે ન્યુઝીલેન્ડની મેચ ચાલુ હતી એના પ્રત્યે અમારે થોડીક વાતચીત કરવાની છે. ઇન્ડિયા ન્યુઝીલેન્ડ હા વિરાટ કોહલી ને શું કરવા કટ કરવું સર આજ વાતો કરવાની આપણે આવી ધરીને બોલો ચલો વિરાટ કોહલી માટે આખો દિવસ વિરાટ નામ ભૂલી ગયો બોલો. એટલે વિરાટ કોહલી હોય ને એટલે હું બધું ભૂલી જ જઉં છું. વિરાટ કોહલી ભલે 3 ચોક્કા માર્યા પણ આ ભાઈ એમના માટે બહુ વિરોધી છે વિરાટ કોહલીના, એટલે મને બહુ ઓલું થઈ જાય છે. બોલો મારે કઈ નહીં કેવું. આ ભાઈ હમણાં વાત કરી કે વિરાટ કોહલી ને શ્રેયસ અય્યર અને કેન વિલિયમસન એની જ વાત કરી હતી ને. હા એ બે કેવાય એવી ક્લાસ પ્લેયર કોણ કોહલી અને વિરાટ કોહલી અને કેન વિલિયમસન આ બે ક્લાસ પ્લેયર ના શ્રેયસ અય્યર અને કેન વિલિયમસન ક્લાસ પ્લેયર કહેવાય. વિરાટ કોહલી કોઈ ના કહેવાય. કેમ? જેટલી ખરાબ પીચ હતી કે બોલ સ્લો આવતો હતો એ મુજબ તો શ્રેયસ અય્યર સારું રમ્યો કહેવાય. વિરાટ કોહલી કઈ રમ્યો કહેવાય. હા જો ખરેખર ટીમ હોય શ્રેયસ અય્યર ઇન્ડિયાનું લેવલ રાખે રન બનાવીને એ લેવલ રાખે છે. સારું વિરાટ કોહલી ભલે ના રમતો પણ પીચ ઉપર ઉભો હોય ને એટલે એ બધું લેવલ જાળવી રાખે એ માણસ છે. અને તમે જો રણજી ટ્રોફીમાં ખાલી ફ્રીમાં એમ કીધું હતું કે ફ્રી છે ટિકિટ, તો જે આવું હોય આવું 50,000 પ્લસ ખેલાડીઓ જોવા આવ્યા હતા. આમ તો 1000 જણા જ આવે જો 1000 2000 એટલે એ તમે જો બ્રાન્ડ વેલ્યુ કહેવાય. તું ભલે વિરાટ કોહલી નો ફેન હોય, આપણે શ્રેયસ અય્યર ના ફેન. તમે કોના ફેન છો ભાઈ? સચિન બાપ કહેવાય. રિટાયર્ડ થઈ વિરાટ ગયેલા તો ઓકલું કહેવાય. પણ મેં આમની ચેનલમાં જઈને વિડિયો જોયો ને, શોર્ટ વિડિયો, તો એને વિરાટ કોહલીના વિડિયો મૂકેલા છે. ડિલીટ કર્યા પણ પહેલા મૂક્યા તો મજી કે વિરાટ કોહલી ને મને. વિરાટ કોહલી અત્યારે હાલ બ્રાન્ડ છે. હા વ્યૂ જોતા હોય તો ભાઈ વિરાટ કોહલી. હા પણ વ્યૂ નથી લેવા વિડિયો તો ભાઈ સચિન રિયલ સત્ય હકીકત જોવા જઈએ આપણે એ ડિબેટ કરીએ આમાં સચિન સારો કે કોહલી સારો? તારું શું કેવું? મારો તો કેવી રીતે? એના તમે સેન્ચુરી જુઓ, 81 સેન્ચુરી થઈ ગઈ છે વન ડે માં આખા કરિયરમાં એના. સચિન ભગવાનની 100 સેન્ચુરી થઈ ગઈ. તમારું શું કેવું? એ ભગવાન છે, આપણે માનીએ છીએ. તો વિરાટ કોહલી છોકરું કહેવાય એવું માની લઈએ. હા છોકરો જ કહેવાય એવું કાઈ નથી. બાપ કહેવાય, છોકરા કહેવાય. સચિન 90 થી 99 વચ્ચે 21 વખત આઉટ થયો, એ બીજી 21 સેન્ચુરી. બોલો વિરાટ કોહલી પાસે છે કશું એવું? હા છે. શું છે બતાવો, ગણતરી આંકડા આપો. હું બધું જાણું છું. જો એક રિયલ હકીકત કહું, જે સમયમાં સચિન તેંડુલકર રમ્યો એ સમયમાં ગ્લેન મેગ્રા, બ્રેટ લી ઓસ્ટ્રેલિયા તરફથી બોલર, ખતરનાક બોલર. પાકિસ્તાનની અંદર વસીમ અકરમ, શોએબ અખ્તર, બરાબર. પછી ઇંગ્લેન્ડની અંદર જોવા જાવ જેમ્સ એન્ડરસન. ઓહ શિટ, આ બધા સ્વિંગ બોલર હતા. અને અત્યારે કોઈ સ્વિંગ બોલર છે જ નહીં. ખાલી પાકિસ્તાનની અંદર 2-3 બોલર છે. એક નસીમ શાહ, જેનામાં લાગી તો એને બોલ થોડો સ્વિંગ થાય, વધારે નહીં થોડો. જે સમયમાં સચિન રમતો હતો એ સમયે પાવર પ્લેની અંદર 1 થી 10 ઓવરનો પાવર પ્લે હતો. પછી 11 થી 30 ઓવર કે 40 ઓવર સુધી પાવર પ્લે હતો. બરાબર. અને 41 થી 50 ની અંદર માત્ર ખાલી 4 જ ખેલાડીઓ 12 રાખી શકતા હતા. અત્યારે 5 રાખી શકીએ વિરાટ કોહલીના સમયમાં. તો પણ ભાઈ આ ફરક છે, પાવર પ્લે ફરક છે. જેમ નવું જાણવા મળે એમ બધું ગ્રાઉન્ડ ઉપર જે સમયે સચિન રમતો હતો એ સમયે એને આઉટ આપવામાં આવે ને એટલે આઉટ જ કહેવાય. એ જ વસ્તુ હું તમને ક્લિયર કરું કે વિરાટ કોહલી જે સમયમાં રમે છે તો એ આઉટ તો રિવ્યુ લઈ શકે. સચિન રિવ્યુ વગર રમ્યો હોય તો સચિન કહેવાય. વિરાટ કોહલીને કટ અડી હોય તો વિરાટ કોહલી કહેવાય. એનું કારણ કે આ રિવ્યુ વિરાટ કોહલી નથી લાવ્યો. આઈસીસી ક્રિકેટ લાઈવ છે, વિરાટ કોહલી નથી લાવ્યો. તમે તાર બંધ કરી દો. આ તો કરો વિરાટ કોહલી રિવ્યુ તો લેતો જ નથી. એ આઉટ થાય ને તો કવર ડ્રાઈવમાં આઉટ થાય છે. કેટલી વાર હું વિડીયો મોકલીશ આમાં, આપણે એડ કરીએ. 2011 પછી વિરાટ કોહલી 2-3 વાર કટ આઉટ થયો ને તો બી એને નીકળ્યો ને ક્રીઝ ઉપર જ ઉભો. જ્યારે સામેવાળી ટીમે ડિસિઝન રિવ્યુ લીધો કે પેલા સામેવાળી લે વિરાટ કોહલી, તમે એવું જોયું કે વિરાટ કોહલીએ રિવ્યુ લીધો? ખાલી કરા સચિન જોયેલું છે ભાઈ. ના વાત સચિન તેંડુલકરે કટ અડી હોય ને તો જતો રહે, ભલે એમ્પાયર આઉટ આપો કે ના આપે. એના અંદર અને કોહલી બેઈમાન માણસ છે. જો આ વાત ખોટી છે. તમારે શું કહેવું હવે? આઈસીસી ટુર્નામેન્ટ થઈ ને ઇન્ડિયાની મેચની વાત ડિબેટની અંદર સચિન ભગવાન અને વિરાટ ભગવાન આપણે વચ્ચે લાયા. એમાં આ ભાઈને વિરાટ ભગવાન છે, આપણે સચિન ભગવાન.
સચિન તમારા સચિન માટે કહેવાય. પણ તમે સચિન જ કીધું વાત સાચી. આઈસીસી આ જે રહી ને પણ આપણે ન્યુઝીલેન્ડ અને ઇન્ડિયાની વાત કરવાની છે અને હવે થનારી મેચ છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા તો બોલો, એમાં એમાં આ વિડીયો યુઝ કરતો હવે આપણે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા વચ્ચે જે મેચ કાલે રમવાની છે એની ચર્ચા અમે કાલે કરશું. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જય ભારત.